પાટણ નગરપાલિકામાં સમાવિષ્ટ એવા ઓજી વિસ્તાર માખણિયાપરાનો ઘન કચરો લઈ જતો મુખ્ય માર્ગ તળાવ ઓવરફ્લો થવાના કારણે તૂટી જતા માર્ગ સંપર્ક વિહોણો બની જવા પામ્યો છે અને આ તળાવ ફાટવાના કારણે ભૂગર્ભનું તમામ દૂષિત પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોંઘા ભાવે લાવેલા બિયારણો અને ઊભા પાકને ધોવાઈ જતા લગભગ 500 વીઘા જમીનમાં ખેડૂતોને મોટું નુકસાન થતાં ખેડૂતો પાયમાલ બની જવા પામ્યા છે। ત્યારે આજરોજ પીટીએન ન્યૂઝની ટીમે માખણિયાપરાની મુલાકાત લેતા માખણિયાપરાના 8 તળાવ ચોમાસામાં વરસાદ પૂર્વે જ ભરાયેલા જોવા મળ્યા હતા। જો વરસાદ પડશે તો આ વરસાદનું પાણી ક્યાં જશે તેવો પ્રશ્ન પણ ઉપદ્રવી રહ્યો છે। ત્યારે જો વરસાદ પડશે તો ખેડૂતોના તમામ ખેતરોમાં પાણી ફરી વળવાની શક્યતાઓની સાથે સાથે માખણિયાપરાના 400 ઘરોમાં પણ પાણી ફરી વળવાની પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે। તો માખણિયાનો મુખ્ય માર્ગ તૂટી જતા ખેડૂતનો ઘન કચરો લઈ જતા ટ્રેક્ટરો માટે રસ્તો સંપર્ક વિહોણો બનતા પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ અને હિનાબહેન શાહ સહિત નગરપાલિકાના પ્રમુખ હિરલબહેન પરમાર તેમજ ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, બાંધકામ શાખાના એન્જિનિયર મૌલિન્સભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ ફાટેલા તળાવનું પાણી ડાયવર્ટ કરવા માટે વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટમાં આ તળાવનું સમગ્ર પાણી ડાયવર્ઝન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તળાવને ખાલી કરી તૂટેલા મુખ્ય માર્ગને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। ત્યારે સ્થાનિક ખેડૂતે ગામ લોકોના ઘરોમાં માખણિયા તળાવ ઓવરફ્લો થાય તો તેઓના ઘરોમાં પાણી ન ઘૂસે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી। તો ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે પણ વધુ વરસાદ થાય તે પૂર્વે માખણિયા તળાવના પાણીને વસ્ત્રાસર કેનાલ અથવા તો ડાયવર્ઝન આપવાનું આયોજન કરી માખણિયાપરાના વિસ્તારોમાં પાણી ન ઘૂસે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાની હૈયાધારણા પણ આપી હતી। આ તળાવના પાળા તૂટ્યા એ પછી અમે બેન અને પાલિકા પ્રમુખ બેનશ્રી અને અમારા વિસ્તારના કોર્પોરેટરને જાણ કરી, પરંતુ રાત્રે મોડે અંધારાના કારણે કામગીરી થઈ શકે એમ ન હોય। વહેલી સવારે આ પાળો તૂટી ગયો, પરંતુ અમારી રજૂઆતને ધ્યાને લઈ અને નગરપાલિકાના માનનીય બેનશ્રી અને અમારા વિસ્તારના કોર્પોરેટર દેવચંદભાઈ અને સાથી મિત્રો દ્વારા ખૂબ જ ઝડપી સમસ્યાનું નિરાકરણ આવે એ માટે ખૂબ જ અગ્રિમતા આ કામને આપવામાં આવી। ચારે બાજુ ગામ ફરતે અને ખેડૂતોના ખેતરોની ફરતે ચારે બાજુ 12x4નો ઊંચો પાળો બાંધવાની શરૂઆત કરી દેવામાં આવી। આ પાણી છે હાલ રોકી દેવામાં આવશે, ખેડૂતોને જે હાલ નુકસાન ચાલુ છે એ પણ રોકવામાં આવશે। બીજું કે બેન અત્યારે તત્કાલ કલેક્ટર સાહેબને મળીને આવ્યા અને તાત્કાલિક અસરથી આખું ચોમાસું અહીંયા પાણી તળાવો ઉભરાય એ વધારાનું પાણી સિંચાઈ વિભાગની કેનાલમાં નાખવા માટેની પણ બેનને કલેક્ટર સાહેબે સિંચાઈ વિભાગના અધિકારીઓની સમક્ષ પરવાનગી આપી। અમે ખેડૂતો વતી અને ગામ વતી બહેનો અને અમારા વિસ્તારના કોર્પોરેટર દેવચંદભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી આ સમસ્યા જે છેલ્લા ગઈ સાલ અમે ખૂબ હેરાન થયા હતા, પરંતુ આ સાલ પ્રાથમિક તબક્કે જ અમારી સમસ્યાનું નિરાકરણ લગભગ આવી ગયું, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। માખણિયા વિસ્તારના તળાવો જે ઓવરફ્લો થયા હતા એમાં માખણિયા વિસ્તારના રહીશો અને જે ગામના ખેડૂતોના જે ખેતરો હતા એમાં પાણી ઘૂસવાની સમસ્યાનો એ લોકોએ મારી સામે રજૂઆત કરી। એના તરત જ હું આ વિસ્તારની મુલાકાતે આવી, સાથે ખેડૂતોને પણ મળી અને પ્રથમ પ્રાયોરિટી ગામના વિકાસમાં અને ખેડૂતોને નુકસાન ન થાય એ અમારો ઉદ્દેશ્ય છે। એના અનુસંધાને હું આજે કલેક્ટર સાહેબને પણ રૂબરૂમાં મળી અને આ પાણી સિંચાઈમાં આપવામાં આવે એવી પણ હું રજૂઆત કરવા માટે ખુદ રૂબરૂ જઈ અને એમને રજૂઆત કરેલી છે। સાથે આ જે વિસ્તાર છે એ નવો વિકસતો વિસ્તાર છે, તો આનો પણ અમારે ખાસ ધ્યાન રાખીશું। આ માખણિયા ઓક્સિડેશન પ્લાન્ટ છે, ત્યાં આગળ નગરપાલિકાનું ડ્રેનેજનું પાણી આવે છે અને અત્યારે ચોમાસાની સિઝન છે એટલે પાણીનો ફ્લો વધારે હોવાથી જે ઓક્સિડેશન પોન્ડ છે એ ઓવરફ્લો થવાથી ખેડૂતોની સાઈડના જે પારા છે તે તૂટી જવાથી ખેતરમાં પાણી ભર્યા હતા, પરંતુ નગરપાલિકાએ બાજુમાં બીજા પણ વધારાના ઓક્સિડેશન પોન્ડ બનાવવાની કામગીરી ચાલુમાં છે અને એ ઓક્સિડેશન પોન્ડ જે નવા બનાવી રહ્યા છે તેમાં આ ડ્રેનેજનું પાણી જે એસટીપીમાંથી શુદ્ધ થયેલું પાણી છે એ નવા જે ઓક્સિડેશન પોન્ડ બનશે તેમાં ડાયવર્ટ કરવાની કામગીરી પણ ચાલુમાં છે અને અમારા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી સદસ્ય દેવચંદભાઈ બધા રાત દિવસ કામગીરી કરી રહ્યા છે અને ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન થાય તે બાબતની નગરપાલિકા દ્વારા સતત કામગીરી ચાલુમાં છે। અમારા ઇજનેર શ્રી એસઆઈ શ્રી પણ એ પણ અહીંયા ખડે પગે ઉભેલા જ છે।